વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા। તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાંતિ પરંપરાગત રીતે ઉજવણી કરે છે। તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે। ઓપરેશન સિંદૂર દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંत्रता का उत्सव स्वच्छता के संगની થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી। તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબુ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યું। પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું। તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો। નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા। આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, થરાદ પ્રાંત અધિકારી ટી.કે. જાની, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, ડી.ડી. રાજપૂત સહિત વિવિધ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। આપણી આન માન અને શાન એવા જે તિરંગાનું સન્માન 15મી ઓગસ્ટ ના પહેલા જાણે દરેક જગ્યાએ દેશભક્તિનો માહોલ અને જાણે ગઈકાલે જ ઓપરેશન સિંદૂરમાં ભારતની ફોજે જાણે ભવ્ય વિજય સાથે ગઈકાલે જ આવ્યા હોય એટલો જ ઉત્સાહ અને આનંદ આજે દરેકે દરેક દેશવાસીઓના હૃદયની અંદર છે। દુનિયાના ઇતિહાસની વાતો આપણે સાંભળતા, ક્યારેક કોઈ ઇઝરાયલની વાત કરે, કોઈ અમેરિકાની વાત કરે, કોઈ રશિયાની વાત કરે, ત્યારે આપણને લાગતું કે ખાસ ક્યારેક આપણો દેશ પણ આવું શૌર્ય કરે, પરાક્રમ કરે। અને આઝાદીના આટલા વર્ષો પછી એક દેશભક્ત નાગરિકની છાતી ફૂલે તે પ્રમાણે દુશ્મન દેશની ધરતી ઉપર જઈને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર, નક્કી કરેલા ટેરરિસ્ટના અડ્ડાઓ ઉપર અહીંની ભારતની દીકરીઓએ અહીંથી ઉડીને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના નેસ નાબૂદ કરવાનું કામ અને પરાક્રમ આખી દુનિયાએ જોયું અને ભારતવાસી તરીકે આપણે બધા એનું ગૌરવ અનુભવીએ છીએ।
હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા. તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું. અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું. હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાની લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર, દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા, તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે.